વિદ્યાર્થી મિત્રો, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો પ્રકરણની અંદર આપણો આજનો મહત્વનો ટોપિક છે એ છે વિકૃતિ. તો સૌથી પહેલાં આપણે એ સમજીશું કે વિકૃતિ શું છે. તો વિકૃતિ મ્યુટેશન, જ્યારે ડીએનએના અનુક્રમમાં કંઈક વૈકલ્પિક બદલાવ પ્રેરાય. ડીએનએના અનુક્રમમાં વૈકલ્પિક બદલાવ, જેને આપણે વિકૃતિ તરીકે ઓળખીએ છીએ. ડીએનએના અનુક્રમમાં એટલે શું? તો ડીએનએની અંદર જે રીતે ગોઠવણી થયેલી હોય છે, એ ગોઠવણીને એની અંદર કંઈક ખામી આવે, ગોઠવણી જે રીતે એમાં નાઇટ્રોજન બેઝ પેર જે હોય છે એમાં કંઈક બદલાવ આવે, અથવા આપણે એમ કહીએ કે ડીએનએનું આખું જે સ્વરૂપ છે, જે એનું જે બંધારણ છે એ બદલાઈ જાય, તો એને આપણે વિકૃતિ તરીકે ઓળખીશું. અને ડીએનએની અંદર કંઈક ફેરફાર આવે, બદલાવ આવે, એટલે એને લીધે સજીવની અંદર, સજીવમાં એના જનીન પ્રકાર પણ બદલાય, સાથે સાથે એનું સ્વરૂપ પ્રકાર પણ, જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર બંને બદલાશે. ટૂંકમાં આપણે એને વિકૃતિને જો સમજ્યું તો આપણે એમ કહી શકીએ કે જનીન અથવા રંગસૂત્રની રચના કે બંધારણમાં થતો ફેરફાર. ઓકે, જો જનીનની અંદર ફેરફાર આવે, જો ડીએનએમાં ફેરફાર આવે, તો અને તો જ એ વિકૃતિ તરીકે ઓળખાય છે. અને જેને લીધે ડીએનએમાં ફરક આવે છે. ડીએનએમાં ફરક આવતા આવનારું જે કંઈ પણ સંતાન હશે અથવા આવનારી જે કંઈ પણ સંતતિ હશે એનામાં ફેરફાર આવવાના, એનામાં બદલાવ આવવાના. હવે ઘણીવાર જનીનોમાં થતા ફેરફાર અથવા ડીએનએના અનુક્રમમાં જે બદલાવ થાય છે એ ઘણીવાર ફાયદાકારક પણ હોય છે, અને ઘણીવાર એનાથી જે કંઈ પણ સજીવ જન્મે એ સજીવ કદાચ મૃત્યુ પણ પામે, કારણ કે એના ડીએનએ આખા બદલાઈ જતા હોવાથી ઘણીવાર કેન્સર કોષો તરીકે પણ એ સજીવની અંદર કોષો નિર્માણ પામતા હોય છે. સૌપ્રથમ વિકૃતિ વિશે માહિતી દ વ્રીશે શોધી હતી. દ વ્રીશે ઇવનિંગ પ્રાઇમરોઝ નામનો એક પ્લાન્ટ છે. એ ઇવનિંગ પ્રાઇમરોઝની અંદર એણે સૌથી પહેલાં વિકૃતિ જોઈ હતી, એમાં બદલાવ જોયા હતો. હવે વિકૃતિ ઘણી બધી રીતે સર્જાતી હોય છે. રાસાયણિક વિકૃતિ પણ હોય છે, એટલે કે કેમિકલી પણ વિકૃતિ આવે, અને રચનાત્મક પણ વિકૃતિ આવે. ઘણા કેમિકલ્સ એવા હોય છે કે જેનાથી પણ ડીએનએના સ્ટ્રક્ચરની અંદર બદલાવ આવતો હોય છે. એવા રસાયણોની જો તમને વાત કરું, રસાયણો કે જે વિકૃતિ લાવી શકે, જનીન ડીએનએમાં બદલાવ લાવી શકે, એવા રસાયણોની અંદર કેટલાક નામ મને ખબર છે. 5-બ્રોમો યુરેસિલ, ઓકે, જેને 5-BU તરીકે પણ ઓળખાય. ત્યાર પછી બીજું એક પણ રસાયણ છે 5-આયોડો યુરેસિલ, જેને 5IU પણ કહેવામાં આવે. આ રસાયણો છે કે જે વિકૃતિ લાવી શકે છે. ઓકે, ત્યાર પછી કેટલાક એવા કિરણો પણ છે, જેમ કે આલ્ફા, બીટા, ગેમા કિરણો. ઓકે, બીજી વાત કરીએ આપણે, બીજા એક્સ્ટ્રા મુદ્દાઓની વાત કરીએ તો એમાં આલ્ફા, બીટા, ગેમા રેઝ જે હોય છે એ પણ વિકૃતિ લાવી શકે છે. એક્સ રેઝ પણ વિકૃતિ લાવી શકે છે. યુવી રેઝ પણ વિકૃતિ લાવી શકે છે, એટલે કે ડીએનએની અંદર ફેરફાર કરી શકે છે. ટૂંકમાં વિકૃતિ એટલે આપણે એમ સમજીએ કે ડીએનએના બંધારણમાં થતો ફેરફાર, જનીનના બંધારણમાં થતો ફેરફાર, અથવા રંગસૂત્રના બંધારણમાં થતો ફેરફાર,
એના સંખ્યામાં થતો ફેરફાર એને લીધે આવનારી સંતતિ કંઈક અલગ લક્ષણવાળી જન્મે તો એને આપણે એમ કહીએ કે એ સંતતિ વિકૃતિ લઈને આવી છે. ઓકે, ચાલો હવે વિકૃતિ કયા સ્થળે થાય છે એને આધારે તેના પ્રકાર પાડવામાં આવે છે. વિકૃતિ કયા સ્થળે થાય છે, કયા સ્થળે થશે એને આધારે એના પ્રકાર પાડવામાં આવે. કયા સ્થળે એટલે સમજો, એને આધારે એના પ્રકાર પાડવામાં આવે છે. પ્રકાર પાડી શકાય. ઓકે, એક વિકૃતિ એટલે આપણે લખીએ અહીંયા વિકૃતિ બે પ્રકારની હોય. મુખ્યત્વે એના બે જ પ્રકાર પાડી શકાય. આમ તો એક વિકૃતિ હોય રંગસૂત્રને આધારે, રંગસૂત્ર આધારિત, રાઈટ. ને બીજી એક વિકૃતિ હોય છે એ છે જનીન આધારિત. આમ બે પ્રકારની વિકૃતિ આવે, એક રંગસૂત્રને આધારિત અને બીજી જનીનને આધારિત. હવે રંગસૂત્રમાં પણ બીજા બે પ્રકાર પડે છે. એક સંખ્યાકીય વિકૃતિ અને બીજી છે સમરચનાત્મક વિકૃતિ. સંખ્યાકીય વિકૃતિ એટલે શું? તો આની અંદર રંગસૂત્રની આખીને આખી સંખ્યા વધે અથવા ઘટે. સમજો, રંગસૂત્રની આખીને આખી સંખ્યાઓ વધે અથવા ઘટે. આપણને ખબર કે જેમ કે મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્ર છે, એટલે કે 46 રંગસૂત્ર આવેલા છે. હવે ઘટી જાય તો પણ એનાથી જે બાળક જન્મશે એ વિકૃતિવાળો હશે, અથવા વધી જાય તો પણ એનાથી જે બાળક જન્મશે એ વિકૃતિવાળો જન્મશે. આમ સંખ્યાકીય વિકૃતિ એટલે કે રંગસૂત્ર, આખા જે રંગસૂત્ર છે રંગસૂત્રની સંખ્યામાં થતો વધારો અથવા ઘટાડો. એટલે આપણે લખી શકીએ અહીંયા વધારો અથવા ઘટાડો. એને લીધે સંતતિમાં વિકૃતિ જોવા મળશે, કંઈક ભિન્ન લક્ષણો જોવા મળશે સંતતિમાં. અને સંરચનાત્મકની આપણે વાત કરીએ તો સંરચનાત્મકની અંદર પણ ઘણા પ્રકારો પડે છે. આમ તો જેની અંદર રંગસૂત્ર ઉપરથી પર્ટિક્યુલર કોઈક ભાગ, કોઈ જનીન, કોઈક ડીએનએનો ટુકડો દૂર થઈ જાય અથવા જોડાઈ જાય. એટલે આમાં આખાના આખા રંગસૂત્ર નથી સંખ્યા વધારો થતો કે ઘટાડો થતો, પણ સંરચનાત્મકની અંદર એક જ રંગસૂત્રમાં રંગસૂત્રનો કોઈક ભાગ અથવા કોઈક ડીએનએનો ખંડ એટલે અહીં એક જ રંગસૂત્રની વાત કરે છે. અહીંયા ઘણા બધા રંગસૂત્રની વાત કરે છે. અહીંયા સંરચનાત્મકમાં એટલે અહીં એક જ રંગસૂત્રમાં ફેરફાર થશે. એક રંગસૂત્રમાં થતો ફેરફાર. ઓકે, એમાં શું થશે? તો એમાં કોઈક ડીએનએનો ખંડ હોય અથવા રંગસૂત્રનો ભાગ હોય, એ ભાગ દૂર થઈ જાય, જેને લોપ કહેવામાં આવે. ડિલીટ થઈ જાય. લોપ એટલે કે ડિલીટ થઈ જવું. લોપ થઈ જવું એટલે કે ડિલીશન જેને કહેવામાં આવે. ડિલીટ થઈ જવું, કોઈક ભાગ રંગસૂત્રનો કોઈ ટુકડો દૂર થઈ જાય. ત્યાર પછી બીજો એક આવે દ્વિકૃતિ, એટલે કે એના જેવો જ બીજો ભાગ એની સાથે જોડાઈ જાય. એના ઘણા બધા પ્રકારો છે, આપણે અલગથી એની પછી આપણે પાછળથી ચર્ચા કરીશું. એટલે લોપ થઈ જવું અથવા દ્વિગુણન એટલે કે ડુપ્લિકેશન, એના જેવો બીજો કોઈ ભાગ જોડાઈ જાય. હું તમને આ બંને પ્રક્રિયાઓ સમજાવું અહીં. જેમ કે આ એક રંગસૂત્ર છે, સમજો. આ ધારો કે એક રંગસૂત્ર છે, હું આડું બતાવું છું, રાઈટ. આ કોઈ રંગસૂત્ર છે, એની ઉપર ધારો કે કોઈક જનીનો આવેલા છે. જેમ કે આ એ જનીન છે, આ બી જનીન છે, આ સી જનીન છે. આગળ આ ઈ જનીન, આ ઈ એફ જી એચ, આવા બધા જનીનો આવેલા છે. આ ફક્ત એક્ઝામ્પલ છે. હવે ધારો કે અહીં આ એફ અને જી જે ખંડ છે આ ડિલીટ થઈ જાય અથવા દૂર થઈ જાય, તો હવે આ રંગસૂત્રનું સ્વરૂપ કેવું થઈ જશે? સમજો, અહીં એ બી અને સી તો આવેલા છે, પણ અહીં ફક્ત ઈ અને એચ જોવા મળશે.
આ ભાગ દૂર થઈ ગયો, તો આ ઘટનાને આપણે વિકૃતિ તરીકે ઓળખીશું. કારણ કે જે જનીન હોવા જોઈએ એ જનીન રંગસૂત્રમાં નથી, એ જનીન દૂર થઈ ગયા છે. તો આને કહેવાય લોપ થવું અથવા ડિલીટ થવું, દૂર થઈ જવું. હવે ડુપ્લિકેશનની વાત કરું અથવા આ દ્વિગુણનની વાત કરું તો આ જ ઉદાહરણ લઈને આપણે કરીએ ફરીથી. ઓકે, ધારો કે આ રંગસૂત્ર છે, એમાં A, B, C જનીનો આવેલા છે. એવી રીતે E, F, G, H જનીનો આવેલા છે. હવે ડુપ્લિકેશન ક્યાં થાય છે? તો ડુપ્લિકેશન ધારો કે આ 3 વચ્ચે થાય છે. E, F અને G આ 3 રંગસૂત્ર છે, એના ડુપ્લિકેટ ઉત્પન્ન થાય છે અને એની સાથે જ પાછા જોડાય છે. તો રંગસૂત્રનો આકાર કેવો બનશે? અહીંયા જુઓ, ઉપરમાં ભાગ ડિલીટ થઈ ગયો તો રંગસૂત્ર નાનું થઈ ગયું. હવે આની અંદર તમે જુઓ, રંગસૂત્ર મોટું થઈ જશે. કેવી રીતે? જો આ A, આ B અને આ C, બરાબર, આ રંગસૂત્ર પર આવેલા 3 જનીનો છે. બીજા પણ છે E, F અને G. હવે એના જ પાછા ડુપ્લિકેટ આવીને એની સાથે જોડાય અથવા ઉમેરાય E, F અને G. હવે આ જે 3 આવ્યા છે, બીજા 3, એ પહેલા રંગસૂત્રમાં નહીં હતા, આ બીજા એક્સ્ટ્રા આવ્યા છે. તો અહીં આપણે એમ કહેવાય કે એનું દ્વિગુણન થયું. અહીં H તો ખરો જ પાછો, એટલે આ 3નું પાછું ગુણન થઈને નવા એના જેવા બીજા ઉત્પન્ન થયા. તો આને કહેવાય દ્વિગુણન. પણ આ પણ વિકૃતિ જ કહેવાય, કારણ કે પહેલાં જે રંગસૂત્ર નોર્મલ રંગસૂત્રમાં ખાલી આટલા જ હતા, એમાં આ પાછા ફરીથી એક્સ્ટ્રા આવ્યા. તો એને આપણે વિકૃતિ તરીકે ઓળખીશું. આવા ઘણા બધા ઉત્ક્રમણ પણ આવે. ઉત્ક્રમણ એટલે કે એનું સ્થાન ફેર થઈ જાય, આ રંગસૂત્રનું સ્થાન ફેર થઈ જાય તો પણ એટલે કે રંગસૂત્રની અંદર જનીનોનું સ્થાન ફેર થાય તો પણ એને વિકૃતિ તરીકે આપણે ઓળખીશું. ઓકે, આવા ઘણા બધા બીજા પ્રકારો પણ છે, પણ આપણે ફક્ત ટૂંકમાં કેટલીક માહિતી મેળવીએ. એટલે કે વિકૃતિ 2 પ્રકારની આવે, રંગસૂત્રને આધારિત અને જનીનોને આધારિત. આપણે હમણાં ભણ્યા એ રંગસૂત્રમાં કે એની સંખ્યા આખા રંગસૂત્રની સંખ્યા વધે, 1 વધી જાય, 2 વધી જાય, બરાબર, 3 વધી જાય, 4 વધી જાય, અથવા 1, 2, 3, 4 ઘટી જાય, તો એ આખા રંગસૂત્રની સંખ્યામાં થતો વધારો અને ઘટાડો એ આ સંખ્યાકીય વિકૃતિમાં આવે. આના પર પાછા પ્રકાર પડે છે, એ આપણે હાલમાં જોવાની જરૂર નથી, પાછળથી જોઈશું આપણે. અને સમરચનાત્મકની વાત કરીએ આપણે તો સમરચનાની અંદર એક રંગસૂત્રની અંદર થતો ફેરફાર, જેમાં આપણે 2 પ્રકાર જોયા, લોપ અને દ્વિગુણન. આ રંગસૂત્રને અંદર થતા ફેરફારોને લીધે થતી વિકૃતિ કહેવાય. હવે આપણે વાત કરીએ જનીન આધારિત વિકૃતિની. હું તમને આ બાજુના પેજ ઉપર સમજાવું તમને કે જનીન આધારિત વિકૃતિ કેવી હોય. જનીન આધારિત વિકૃતિ, જનીન આધારિત વિકૃતિને આપણે એમ કહીએ તો પણ ખોટું નહીં કે ડીએનએની બેઝ જોડમાં થતું પરિવર્તન એટલે કે જે નાઇટ્રોજન બેઝ પેર જે આવે એની રચના આપણે જોઈશું ડીએનએની, ત્યારે આના વિશે વાત કરીશું. આપણે 11th અંદર તમે ડીએનએની રચના આખી ભણી ગયા છે. તો એના જે બેઝ પેર હોય એટલે કે નાઇટ્રોજન બેઝ પેર કે એ સાથે ટી જોડાય, સી સાથે જી જોડાય, આ તમે 11th ભણી ગયા છે. તો એ નાઇટ્રોજન બેઝ પેર જે હોય એમાં થતું પરિવર્તન હોય જેને જનીન આધારિત કહેવાય. આપણને ખબર છે કે એ સાથે એટલે કે એડેનાઇન સાથે 2 હાઇડ્રોજન બોન્ડ વડે ટી એટલે કે થાઇમિડિન જોડાય, એવી રીતે જી સાથે 3 હાઇડ્રોજન બોન્ડ વડે સી જોડાય, ગ્વાનિન સાથે સાઇટોસિન જોડાય. આ આપણે ભણી ગયા છે 11th અંદર. ઓકે, તો આ જે બેઝ પેર છે આમાં કંઈક ફેરફાર આવે તો તેને આપણે જનીન આધારિત વિકૃતિ તરીકે ઓળખીશું. આ જનીન આધારિત વિકૃતિના મુખ્યત્વે 3 પ્રકાર છે. હું તમને સમજાવું. જનીન આધારિત વિકૃતિના 3 પ્રકાર છે. ઓકે, નંબર 1, પહેલાંને આપણે કહીશું પોઈન્ટ મ્યુટેશન. ઓકે, બીજો આવે ઇન્વર્શન
આ દરેક વસ્તુ બુકમાં નથી આપી, થોડીક વસ્તુ આપી છે. અને ત્રીજું એક આવે ફ્રેગમેન્ટેશન, સોરી ફ્રેમ શિફ્ટ મ્યુટેશન, મારી ભૂલ થઈ, ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. ચાલો, તો પહેલાં હું તમને સમજાવું પોઈન્ટ મ્યુટેશન એટલે શું. તો પોઈન્ટ મ્યુટેશનની અંદર એક ઉદાહરણ છે, એક રોગનું ઉદાહરણ છે, એનું નામ છે સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા. ઓકે, આ એક રોગ છે. હવે આ રોગ વિશે આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરવાના છે, પણ થોડું ટૂંકમાં તમને સમજાવી દઉં પોઈન્ટ મ્યુટેશન શું છે. તો સિકલ સેલ એનિમિયામાં જે રક્તકણ હોય એનો આકાર બદલાઈ જતો હોય છે. તો એ કેમ બદલાય? તો એનો આકાર બદલાવવા માટે જે રક્તકણ ઉપર જે હિમોગ્લોબિન આવેલા હોય એ હિમોગ્લોબિનના અણુમાં એમિનો એસિડની આખી એક સાંકળ આવેલી હોય. હિમોગ્લોબિનની આપણે વાત કરીએ તો હિમોગ્લોબિનમાં એના આખા અણુમાં એમિનો એસિડની આખી એક સાંકળ આવેલી હોય. જેમ કે આ પહેલો એમિનો એસિડ, બીજો એમિનો એસિડ, ત્રીજો એમિનો એસિડ, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આમ એમિનો એસિડની આખી હિમોગ્લોબિન પર ચેનની અંદર, એટલે જેને આપણે બીટા ગ્લોબિન તરીકે ઓળખવામાં આવે છે, એની ચેનને, એની શૃંખલાને, એમિનો એસિડની શૃંખલાને બીટા ગ્લોબિન ચેન તરીકે ઓળખવામાં આવે છે. હિમોગ્લોબિનમાં આવેલા એમિનો એસિડની શૃંખલાને. ઓકે, આ હિમોગ્લોબિનમાં આવેલી બીટા શૃંખલા જેને ઓળખવામાં આવે, બીટા ગ્લોબિન તરીકે ઓળખવામાં આવે, એની અંદર જે છઠ્ઠા નંબરનું, આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, જે છઠ્ઠા નંબરનો એમિનો એસિડ છે, આ 6 નંબરનો, યાદ રાખજો. આ જે એમિનો એસિડ છે, આ છઠ્ઠા નંબરનો એમિનો એસિડ જેનું નામ છે GA, ગ્લુટામિક એસિડ. શું આનું નામ છે? ગ્લુટામિક એસિડ નામનો એમિનો એસિડ આવેલો હોય. તો જ્યારે એનું સ્થાન ફક્ત આ એક જ એમિનો એસિડનું સ્થાન બદલાઈ જશે અને આ ગ્લુટામિક એસિડને બદલે વેલાઇન આવી જશે. વેલાઇન નામનો એમિનો એસિડ આવી જશે, ત્યારે આ રોગ ઉત્પન્ન થશે. સમજો આ શું છે, આ તમને કદાચ હાલ ખબર નહીં પડશે, પણ આના પછીના પ્રકરણમાં જ્યારે આપણે એમિનો એસિડમાંથી કેવી રીતે, એટલે કે ડીએનએમાંથી કેવી રીતે પ્રોટીનનું નિર્માણ થાય છે એ ભણીશું, ત્યારે આ મુદ્દો તમને એકદમ ક્લિયર સમજાશે. પણ હું તમને ટૂંકમાં સમજાવી દઉં કે આ ગ્લુટામિક એસિડ જે હોય છે એ ગ્લુટામિક એસિડને બનવા માટે ડીએનએ ઉપર એક કોડ આવેલી હોય છે. ડીએનએ, આમ તો એને mRNA તરીકે ઓળખાય, એ mRNA ઉપર, એટલે કે ડીએનએનો એક ટુકડો, બરાબર, એના પર એક કોડ આવેલી હોય. ગ્લુટામિક એસિડ માટેની કોડ છે GAG. ઓકે, GAG એટલે આની વાત કરું છું હું, ગ્વાનિન, એડેનાઇન અને ગ્વાનિન. કોઈ પણ એમિનો એસિડને બનવા માટે એક કોડ જોઈએ, અને આ કોડ ડીએનએ ઉપર આવેલી હોય, mRNA ઉપર આવેલી હોય. ઓકે, જેમ સમજો, આ ધારો કે ડીએનએ છે, ઉદાહરણ છે, સમજો. અને હું ખોલી નાખું આખી ચેનને, તો એ આ પ્રકારે નિશાની જેવું દેખાય. હવે આને વચ્ચેથી હું તોડી નાખું આ રીતે, તો આપણને આ પ્રકારે દેખાય. રાઈટ? સમજ પડે છે? તો આને આપણે એક mRNA તરીકે ઓળખીશું. આ એક શૃંખલા સિંગલ, અને આપણે RNA તરીકે ઓળખીશું. તો આ RNAની વાત કરું તો આ પર્ટિક્યુલર એક RNA પર્ટિક્યુલર પ્રોટીનના નિર્માણ માટે વપરાતો હોય છે. અને એક પ્રોટીનના અણુની અંદર 20 એમિનો એસિડ આવેલા હોય. એક પ્રોટીનના અણુમાં 20 એમિનો એસિડ આવેલા હોય, અને આ પ્રોટીનનો અણુ આ 20 એમિનો એસિડના જોડાવાથી જ બને. અને એક એમિનો એસિડ,
સમજો, એક એમિનો એસિડ બનવા માટે 3 કોડ જોઈએ, 3 નાઇટ્રોજન બેઝનો કોડ જોઈએ. હવે અહીં તમે જુઓ, એક એમિનો એસિડ છે, કયો? ગ્લુટામિક એસિડ. એના માટે 3 કોડ GAG, અહીં GAG એમ આ રીતે ડીએનએ ઉપર કોડ આવેલા હોય. તો આ GAG કોડ હોય એ ગ્લુટામિક એસિડ આ હોય તો એનાથી ગ્લુટામિક એસિડનું નિર્માણ થતું હોય છે. આ કોડ કોના માટે છે? તો કે GA માટે છે, ગ્લુટામિક એસિડ માટે છે. તો જ્યારે એનું સ્થાન વેલાઇન લેશે, જ્યારે ગ્લુટામિક એસિડનું સ્થાન વેલાઇન લેશે ત્યારે કોડ આખો બદલાઈ જશે અને કોડ આવશે GUG. અને આ કોડ છે વેલાઇન માટે, વેલાઇન નામના એમિનો એસિડ માટેનો કોડ છે. હવે એની જગ્યાએ અહીં યુ આવી ગયો. યુ એટલે યુરેસિલ. યુ એટલે શું? યુરેસિલ. યાદ રાખજો, આ એક પર્ટિક્યુલર જગ્યાએ સ્થાન ફેર થયો. એની જગ્યાએ શું આવી ગયું? એની જગ્યાએ શું આવી ગયો? યુ આવી ગયો. અને ફક્ત યુ આવવાને લીધે આખો એમિનો એસિડ બદલાઈ જશે. હિમોગ્લોબિન જે ખરું એ હિમોગ્લોબિનનો આખો એમિનો એસિડ આખો બદલાઈ જશે. ગ્લુટામિક એસિડ આવવાની બદલે ત્યાં આવી જશે વેલાઇન. અને વેલાઇન આવવાને લીધે આખું ને આખું હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર બદલાઈ જશે. અને એને પરિણામે એના જે રક્તકણ છે, વ્યક્તિના કોઈ પણ માણસના રક્તકણ જે હશે એનો આકાર આખો બદલાઈ જશે. ઓકે, અને એનો આકાર ડાટેડા જેવો થઈ જશે. સિકલ સેલ એનિમિયા, સિકલ શેપના કોષ સેલ થઈ જશે, જેને સિકલ એટલે કે ડાટેડું. એના ડાટેડા જેવા આકારના રક્તકણ થઈ જશે. જે રક્તકણનો આકાર નોર્મલી આ પ્રકારનો હોય એનો આકાર કંઈક અંશે આવો ડાટેડા જેવો થઈ જશે, સમજો. અને આને લીધે વ્યક્તિને ઘણી તકલીફો થતી હોય છે. વ્યક્તિનું કદાચ મૃત્યુ પણ થતું હોય છે પાછળથી. ઓકે, તો આ સમજો, આ એક જ જગ્યાએ આ પ્રકારની ખામી સર્જાય. આના વિશે ફરીથી આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ફક્ત એટલું સમજી લો કે સિકલ સેલ એનિમિયા રોગ માટે જવાબદાર છે કે હિમોગ્લોબિનની બીટા ગ્લોબિન સાંકળ જે એમિનો એસિડથી બનેલી હોય એમાં 6થા નંબરના એમિનો એસિડ ગ્લુટામિક એસિડનું સ્થાન વેલાઇન લઈ લે છે. આ વેલાઇન કેમ લે છે? તો એને એક કોડ પર્ટિક્યુલર એક જગ્યાએ કોડ એક્સચેન્જ થઈ જાય છે, કોડ બદલાઈ જાય છે. અને આને કહેવાય પર્ટિક્યુલર પોઈન્ટ પર થતું મ્યુટેશન, માટે એને કહેવાય પોઈન્ટ મ્યુટેશન. સમજ પડે છે? પોઈન્ટ મ્યુટેશન એટલે શું? પર્ટિક્યુલર આ જગ્યાએ જ, આ પોઈન્ટ પર જ ફેર થયો, એની જગ્યાએ યુ આવી ગયો, આને કહેવાય પોઈન્ટ મ્યુટેશન. તો આ એક છે ઉદાહરણ જેમાં જનીનમાં થતો ફેરફાર, આ જોડમાં જે ડીએનએની જે બેઝ પેર છે એમાં ફેરફાર થયો. ત્યાર બીજો પ્રકાર છે ઇન્વર્ઝન, અને આપણે ઝડપથી જોઈ લઈશું. જેમ કે કોઈ કોડ છે GAG, આપણે આ કોડ લઈએ, ધારો કે આ કોઈ કોડ છે ડીએનએ પર આવેલી. હવે જ્યારે ફેરફાર થઈ જાય, ઇન્વર્ઝન એટલે કે એ જગ્યા એ જતો રહે જીની જગ્યાએ અને જી આવી જાય એની જગ્યાએ, એટલે આ બદલાઈ જાય અને બની જાય GA. તો આ અલગ જ એમિનો એસિડનું સર્જન કરશે. આ અલગ પ્રકારનો કોડ, અલગ પ્રકારના એમિનો એસિડ. એટલે કે સમજો, કોઈ પર્ટિક્યુલર પ્રોટીનના નિર્માણ માટે એમિનો એસિડ જરૂરી છે અને આ એમિનો એસિડ બનવા માટે આવા કોડની જરૂર છે, આ જે ડીએનએ પર આવેલા હોય, જનીન પર આવેલા હોય. જો આમાં ફેરફાર થઈ જાય ને તો નવું જ જે આપણને જે નોર્મલી જે પ્રોટીનનું નિર્માણ થવું જોઈએ એની જગ્યાએ બીજા જ પ્રોટીનનું નિર્માણ થશે. બરાબર? આ બધું આના પછીના પ્રકરણની અંદર છે. તો આ કોડ બદલાવાની પ્રક્રિયા જે આ રીતે બદલાય, એ આવી જાય જીની જગ્યાએ અને જી આવી જાય એની જગ્યાએ, આને કહેવાય ઇન્વર્શન. આને પણ એક પ્રકારની જનીન વિકૃતિ કહેવામાં આવે છે. અને બીજું છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. આ ખૂબ જ મજાનું છે, ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. તો આ ફ્રેમ શિફ્ટ મ્યુટેશન પણ ખૂબ જ મજાની વસ્તુ છે, સમજજો. આને હું છે ને અલગ કોડ દ્વારા સમજાવું, અલગ વાક્ય દ્વારા સમજાવું. આપણને ખબર છે, મેં તમને કહું એ સમજી લેજો કે દરેકે દરેક પ્રોટીનના નિર્માણ માટે 3 કોડ
ની જરૂર પડે છે. એટલે હું એક વાક્ય લખું છું અહીંયા, સમજજો કે why did the cat eat the rat? Why did the cat eat the rat? એટલે કે ઉંદરે, આ બિલાડીએ ઉંદરને કેમ ખાધો? બરાબર, આનો અર્થ એમ થાય. હવે તમે જુઓ, અમે 3 શબ્દ લીધા છે, બધા છે 3 શબ્દ એટલે કે એક આપણે જે રીતે જોયું ને કે કોઈ પણ એમિનો એસિડ 3 કોડ ધરાવતો હોય, બરાબર. અને આ ડીએનએની જે બેઝની જોડીઓ હોય એ આવી રીતે જોડીમાં આવેલી હોય. એક ફ્રેમ, આખી એક સેન્ટેન્સ છે, આખું એક આ ફ્રેમ છે એમ સમજી લો. ઓકે, આ એક સ્ટેટમેન્ટ છે એમ સમજી લો. હવે આની અંદર જો ડીએનએની બેઝની જોડ આખી દૂર થઈ જાય, અથવા ધારો કે કોઈ આ એક સ્ટેટમેન્ટ છે, આખું એક જોડ છે ડીએનએની એમ સમજો, એમાંથી જો હું ખાલી આ ડીને દૂર કરી નાખું, અહીંયાથી ડી નીકળી જાય, તો વાક્ય શું બને? એનો અર્થ બને, ચાલો જોજો. વાય પછી આ ડી જતો રહ્યો તો IDT, પછી આગળ HEC, પછી આગળ ATE, આગળ ATT, પછી HER. તો જુઓ, આનો કોઈ અર્થ રહેતો નથી. આનો કોઈ અર્થ નીકળે? મને કહો. આનો એક પર્ટિક્યુલર અર્થ નીકળે છે. અને આ એટલા માટે હું તમને સમજાવું છું કે આ એક સ્ટેટમેન્ટ છે. આ તો ખાલી મેં ઉદાહરણ આપ્યું છે કે આવા કોઈક વાક્યનો અર્થ થાય, પણ જો આમાંથી કોઈ એક શબ્દ નીકળી જાય અથવા આખોના આખો કોડ નીકળી જાય, બરાબર, તો કોઈ વાક્યનો અર્થ થાય ખરો? કોઈ અર્થ નથી. એટલે કે જો પર્ટિક્યુલર કોડ ડીએનએની અંદર આવેલો પર્ટિક્યુલર કોડ કોઈ પર્ટિક્યુલર પ્રોટીનના સંશ્લેષણ માટે વપરાય છે, બરાબર, એમાંથી જો કોઈ જોડી નીકળી જાય તો એ આખું ને આખું સ્ટેટમેન્ટ અથવા આખી ને આખી જે ડીએનએનું જે જનીનનો જે ખંડ છે એ નકામો પડે. ને આ પ્રકારની જે ખામી સર્જાય એને કહેવાય ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. સમજો, ડીએનએની બેઝની જે જોડી હોય, નાઇટ્રોજન બેઝની જોડી જ છે આ બધી, એમાંથી આખી નાખી જોડી જો દૂર થઈ જાય અથવા કોઈ એક ભાગ દૂર થઈ જાય તો આખી જનીનની જે આખો જે જનીન છે એ આખો જનીન ડીએનએનો ટુકડો નકામો બની જાય. સમજો, જેમ કે આ ડીએનએ છે, આ ડીએનએમાં આ જગ્યાએ એક જનીન આવેલો છે, આમાંથી કોઈ એક નાનો ભાગ અહીંથી નીકળી જાય ને તો આખો ને આખો જનીન નકામો પડે. સમજાય છે તમને? જુઓ, જરૂર થોડું મોટું બતાવું. આ એક ડીએનએ છે, ઓકે, એમાં આ જગ્યાએથી લઈને આ જગ્યા સુધી એક જનીનનો ટુકડો છે, આ આખો. હવે આમાંથી કોઈક એક ટુકડો જતો રહે તો આખો ને આખો જનીન નકામો પડે છે. આને કહેવાય ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. ઓકે, તો આ છે જનીનની વિકૃતિ. અને હું જો તમને અહીંયા આગળ મેં તમને જે કેટલાક નામ આપ્યા છે કે રસાયણ દ્વારા અને આવા એક્સરેઝ એવા કિરણો દ્વારા પણ વિકૃતિ સર્જાય છે, તો આ જે પદાર્થો છે આને આપણે કહીશું મ્યુટાજન તરીકે આને આપણે ઓળખીશું. ઓકે, તો આ હતી વિકૃતિ વિશેની માહિતી. હવે આના પછીના મુદ્દાઓ આપણે પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.